ખેડૂત ભાઈઓ, આપણા ઘઉંના પાકને પહેલું પિયત ક્યારે આપવું આ મુદ્દે ખૂબ બધી ચર્ચાઓ આપણે સાંભળતા હોઈએ છીએ. આપણા પરિવારના જે કોઈ વડીલો હોય છે એમની પણ એક પિયત આપવાની જે કઈ પુરાણી પદ્ધતિ હતી, જૂની પદ્ધતિ હતી, એ પદ્ધતિ પ્રમાણે એ આપણને સલાહ સૂચનો કરતા હોય છે અને આધુનિક યુગના કૃષિ વૈજ્ઞાનિકો પણ આપણને જુદા જુદા રૂપમાં આ મુદ્દે વાત આપણી સાથે કરતા હોય છે. કોઈનું કહેવાનું એવું હોય છે કે ઘઉં વાવ્યા પછી 21 દિવસ સુધી એને પ્રથમ પિયત ન આપવું. કોઈ એવું કહેતું હોય છે કે 18 થી 19 દિવસે પિયત આપવું અને કોઈ એનાથી પણ વધારે ઝાઝા દિવસો એટલે કે 21 થી પણ 2-3 દિવસ વધારે સમયગાળો પસાર કર્યા પછી ઘઉંને પહેલું પિયત આપવાની વાત કરતા હોય છે. દરેકની વાત પોતાના હિસાબથી સાચી હોય છે, પણ એને પરિસ્થિતિ સાથે જોડી અને આપણે અમલ કરવાનો હોય છે મિત્રો. કારણ કે વીતેલા સમયની પરિસ્થિતિ, અત્યારના સમયની પરિસ્થિતિ, આ બધું એની સાથે જોડાયેલું હોય છે. ત્યારે આપણે વાવેતર કરીએ છીએ અને વાવેતરના સમયના આધારે પણ પ્રથમ પિયતના દિવસોમાં આપણે જરૂરિયાતને ધ્યાનમાં લઈ અને 2 થી 3 દિવસ કે 5 દિવસ સુધીનો વધારો કે ઘટાડો કરવાની આવશ્યકતા એટલે કે જરૂરિયાત રહેતી હોય છે મિત્રો. તો આજે આપણે આ મુદ્દે ચર્ચા કરીએ છીએ. ઘઉંને પહેલું પિયત ક્યારે આપી શકાય, તદુપરાંત પ્રથમ પિયત થી આપણે કયું ખાતર આપી શકીએ, અગર તો પૂરતી ખાતરો જે કાંઈ આપવાના છે એની શરૂઆત આપણે કયા સમયથી કરી શકીએ એના ઉપર આપણે સામાન્ય ચર્ચા આ વિડીયોમાં કરીએ છીએ મિત્રો. તો આપ સૌ આ વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ 26 નવેમ્બર 2024 મંગળવારનો દિવસ આપણા શિયાળુ પાકના વાવેતરના લગભગ મધ્યાંતર સમયગાળાને આપણે પસાર કરી ચૂક્યા છીએ. નવેમ્બર મહિનો અડધે પહોંચે અગર તો એના 3 અઠવાડિયા પૂરા થાય એટલે શિયાળુ પાકના વાવેતરમાંથી કેટલાક વાવેતરો આપણે કાપી નાખવા પડતા હોય છે અને કેટલાક વાવેતરો આપણે ડિસેમ્બર મહિનાના મધ્યાંતર સુધી કરી શકતા હોઈએ છીએ પાછોતરા વાવેતરના રૂપમાં. પણ ઘઉંનો એક પાક જે છે એ લગભગ નવેમ્બર મહિનાની શરૂઆતથી જ થવાનો શરૂ થઈ ગયો છે અને આપણા ડિસેમ્બર મહિનાની 15, 17 કે 20 તારીખ સુધી ખેડૂતો એનું વાવેતર કરતા હોય છે. જાત પ્રમાણે લાંબા ગાળાનું વાવેતર જે કોઈ થતું હોય એ વહેલા સમય દરમિયાન થતું હોય છે, મધ્યમ વાવેતર છે મધ્યમ સમય દરમિયાન, અને ટૂંકા ગાળાનું વાવેતર પણ પાછોતરા વાવેતર તરીકે આપણા ખેડૂત ભાઈઓ કરતા હોય છે. આપણે કરવું પડતું હોય છે કારણ કે ચોમાસાની ઋતુ દરમિયાનનો પાક લેવામાં આપણને મોડું થયું હોય કોઈ કારણોસર, અગર તો એ પાક આપણો થોડો પાછોતરો હોય અને મોડું થયું હોય, તદુપરાંત બીજા કોઈ કારણોસર 2 દિવસ, 5 દિવસ કે 10 દિવસ આપણને વાવેતરમાં વહેલા મોડું થતું હોય છે અને આ સ્વાભાવિક બાબત છે આપણા ખેતી કામમાં. પણ વાવેતરનો જે સમયગાળો છે એ સમયગાળાને ધ્યાનમાં લઈને આપણે આપણા ઘઉંના પહેલા પિયતને સમજવાનો આજે પ્રયાસ કરવો છે મિત્રો. આપણા જે વડીલો છે અત્યારે જેમની ઉંમર 80, 85 કે 90 વર્ષની થઈ ગઈ છે અને આ લોકો જ્યારે આપણી સાથે ચર્ચા કરે છે ત્યારે એ લોકો આપણને એવું કહેતા હોય છે કે પહેલું પાણ જે છે એ ઓછામાં ઓછું 3 અઠવાડિયાનો સમય પસાર થયા પછી ઘઉંને આપવું. તો એમના હિસાબથી એ વાત ખૂબ સાચી છે કારણ કે એ સમયમાં એટલે કે આજથી 60 થી 70 વર્ષ પહેલા એ લોકો જ્યારે પોતાની યુવાન વયે હતા અને ખેતી કરતા હતા ત્યારે ખાતરો, જે રાસાયણિક ખાતરોનો અત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ, આ રાસાયણિક ખાતરોની કોઈ ઉપલબ્ધિ નહોતી આપણા ખેડૂતોના હાથ સુધી, ખેડૂતોના ખેતર સુધી. અને તેથી આપણે મોટા ભાગે જે કાંઈ ઘઉંનું વાવેતર થતું હતું એ રાસાયણિક ખાતરની ગેરહાજરીમાં વાવેતર થતું હતું. એની સામે અત્યારના સમયમાં રાસાયણિક ખાતર આપણે મોટા ભાગે પાયામાં દરેક ખેડૂત વપરાશ કરે છે, પૂરતા પ્રમાણમાં વપરાશ કરે છે. સિવાય કે અત્યારના સમયની જેમ ખાતરની જ ઉપલબ્ધિ બંધ થઈ ગઈ હોય અને કોઈ ખેડૂતે ખાતર વિના વાવેતર કરવું પડે, અગર તો વૈકલ્પિક ખાતર વાપરવું પડે, એ સિવાય મોટા ભાગે આપણે પાયામાં પૂરતું ખાતર આપી અને વાવેતર કરતા હોઈએ છીએ. તો જ્યારે ખાતર ઓછું હતું, અગર તો બિલકુલ ખાતર નહોતું વપરાતું પાયામાં, ત્યારે ઘઉં ઉગ્યા પછી એનો જે ફૂટવાનો જે સમયગાળો હોય છે એ થોડો લાંબો રહેતો હતો, ઝડપથી એમાં ફૂટ નહોતી બેસતી અને પરિણામે પાણી જો આપી દેવામાં આવે તો મુખ્ય જે ધોરી રાડું હોય છે ઘઉંનું એ ઝડપથી વિકસવા માંડે અને એના વિકાસના કારણે ફૂટ જે પડવાની હોય ગાંઠમાંથી એ ફૂટની સંખ્યામાં ઘટાડો થાય. એની સામે અત્યારના સમયમાં જ્યારે પૂરતા પ્રમાણમાં પાયામાં ખાતર આપણે આપીએ છીએ ત્યારે ફૂટની જે શરૂઆત છે એ 2 થી 3 દિવસ કે 5 દિવસ સુધી વહેલી શરૂ થઈ જતી હોય છે. એટલે ઘઉં આપણા ઉગે
અને ઉગ્યા પછી એમાં જે ફૂટની શરૂઆત થાય એ શરૂઆતનો આધાર પાયાના ખાતર ઉપર પણ રહેલો હોય છે. પાયામાં પૂરતું ખાતર હોય તો ઝડપથી ફૂટની શરૂઆત થતી હોય છે અને તેથી પાયામાં જે કોઈ ઘઉંના વાવેતરમાં આપણે પૂરતું ખાતર આપ્યું હોય છે, આ ઘઉંના વાવેતરમાં આપણે ઘઉં ઉગ્યા પછી લગભગ 8-10 કે મહત્તમ 11 દિવસ સુધીમાં પહેલું પિયત અવશ્ય આપી દેવાનું છે. અને એ પ્રમાણે જો આપણે દિવસો ગણીએ તો 15 થી 16 દિવસ કે 17 દિવસ થતા હોય છે આપણા ઘઉંના વાવેતરને. હવે આ જે સમયગાળો છે એ જ્યારે આપણે વાવેતરથી પહેલું પિયત એવું જ્યારે ગણીએ છીએ ત્યારે આપણે એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે આપણે કયા સમય દરમિયાન વાવેતર કર્યું છે. આપણે સૌ ખેડૂતો સ્વાભાવિક રીતે આ અનુભવમાંથી પસાર થયેલા છીએ કે વાતાવરણની અંદર ગરમીનું પ્રમાણ વધારે હોય, રાત્રિના સમયે ઠંડીનું પ્રમાણ પણ ઓછું હોય એવા દિવસોમાં એટલે કે નવેમ્બર મહિનાની બિલકુલ શરૂઆતના અઠવાડિયામાં એટલે કે પહેલા અઠવાડિયામાં આપણે વાવેતર કરીએ છીએ તો આપણા ઘઉં કે કોઈ પણ શિયાળુ વાવેતર ઝડપથી ઉગતું હોય છે. એને ઉગાવો આપણને ચોથા જ દિવસથી દેખાવા માંડે છે અને 7મો દિવસ આવે ત્યાં સુધીમાં જે કંઈ ઉગાવો આવવાનો હોય એ ઉગાવો આપણા ખેતરમાં આવી જતો હોય છે. એની સામે આપણે નવેમ્બર મહિનાના બીજા પખવાડિયા દરમિયાન એટલે કે અત્યારના દિવસોમાં જો વાવેતર કરીએ છીએ તો રાતના સમયે ઠંડીનું પ્રમાણ વધારે હોય છે અને દિવસના સમયે તાપમાનનું પ્રમાણ એકદમ નીચું આવી જવાના કારણે ઉગાવો આવવામાં લગભગ 3 દિવસ જેટલો ફરક પડી જતો હોય છે. એ સમયમાં જે 4 દિવસે દેખાવા માંડે છે એ જ દાણાનો ઉગાવો આપણને અત્યારના સમયમાં જો આપણે વાવેતર કરીએ છીએ તો લગભગ 7 થી 8 દિવસે દેખાય છે અને પૂરતું બીજ આપણું જે કઈ વાવ્યું છે એ ઉગે ત્યાં સુધીમાં 10 દિવસ જેટલો સમય લાગતો હોય છે. એટલે અત્યારના સમયમાં આપણે જે વાવેતર કરીએ છીએ ઓછી ગરમી અને પૂરતી ઠંડીના દિવસોમાં તો આપણો ઉગાવો જ મોડો આવે છે. એટલે ઉગાવો મોડો આવે છે તો એની જે ગાંઠ બનવાની છે અને ગાંઠમાંથી જે ફૂટ પડવાની છે એમાં થોડો વધારે સમય લાગતો હોય છે. એટલે અત્યારના સમયમાં આપણે આ હિસાબથી આને સમજવાનો પ્રયાસ કરીએ તો વાવેતરની તારીખના ધ્યાનમાં લીધા વિના આપણા ખેતરમાં ઉગાવો ક્યારે આવ્યો છે ત્યારથી લઈને આપણે પિયત આપવાનો હિસાબ રાખીશું તો આપણી સરળતા વધશે. આપણા ખેતરમાં ઉગાવો સંપૂર્ણપણે આવી જાય ત્યાર પછી 7 થી 8 દિવસ દરમિયાન આપણે ઘઉંને પાણી અવશ્ય આપી દેવાનું છે. પાયામાં આપણે ખાતર પૂરતું આપેલું હોય છે એટલે ફૂટની શરૂઆત થઈ જતી હોય છે. પ્રથમ પિયત આપતી વખતે આપણને મોટા ભાગે એવું લાગતું હોય કે ફૂટ ઓછી થશે અને ધોરી રાડાનો મહત્તમ વિકાસ થવા લાગશે, પણ પહેલા જ પિયતની સાથે સાથે આપણે એને ફૂટ માટે જે જરૂરી પોષક તત્વો છે અને ફૂટ માટેનું જે બૂસ્ટર તત્વ છે જે બૂસ્ટ કરે છે ફૂટ વધારે પડવા માટે એ ખાતરની આપણે પાછળના વિડીયોમાં ચર્ચા કરી ગયા છીએ. અને એમાં સૌથી અગત્યનું તત્વ છે ઝીંક તત્વ. ઝીંક અને સલ્ફેટ આ જે મિશ્ર સ્વરૂપમાં આપણને ઉપલબ્ધ છે એનો ઉપયોગ આપણે પ્રથમ પાણીથી જ કરીએ ઘઉંમાં અને તેથી આ સમયગાળા દરમિયાન ફૂટની જે શરૂઆત થવાની હોય છે એ શરૂઆત પૂરતા પ્રમાણમાં થશે અને આપણા વાવેતરમાં આપણા દરેક છોડમાં પૂરતા પ્રમાણમાં છોડની શક્યતાઓ જેટલી હોય એટલા પ્રમાણમાં એમાંથી આપણને ફૂટ મળશે. ધોરી રાડું જે રીતે એકલું વિકસતું હોય એની સામે ફૂટ પડશે અને ફૂટ સારી રીતે વિકાસ પામશે. તો આજના દિવસે આજના સમયે આપણા ઘઉંના વાવેતરમાં પ્રથમ પિયત અને પ્રથમ પિયતનો જે સમયગાળો છે એ સમયગાળા અંગેની સ્પષ્ટતા એટલે કે વાવેતર અને ઉગાવો આ બંનેમાં જે ફરક ઋતુના કારણે થતો હોય છે એ ફરકને ધ્યાનમાં લઈને ઉગાવો આવ્યા પછી કેટલા દિવસે આપણે પિયત આપવાનું છે એની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે એની સાથોસાથ વધારેમાં વધારે ફૂટ આવે આપણા ઘઉંના પાકમાં એના માટે શું આપણે આપવાનું છે અને પ્રથમ પાણીથી શું આપવાનું છે એની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે ઘઉં આપણા દરેકના ખોરાકનો જે રીતે અગત્યનો હિસ્સો છે એ જ રીતે આપણી ઘઉંની ખેતીમાં પણ ઘઉંના આપણા છોડ માટેનું પિયત, એની ફૂટ અને એનો વિકાસ આ સમગ્ર પ્રક્રિયાને સમજવું એ પણ ઘઉં જેટલું જ આપણા માટે અગત્યનું છે મિત્રો. તો આપણી આ અગત્યતા જે કાંઈ છે એ અગત્યતા આપણી મહત્તમ ખેડૂતો સુધી પહોંચે, વધારેમાં વધારે ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ માટેની જવાબદારી આપ સૌ ખેડૂત મિત્રોની છે. આવું સમજી અને મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા આપ અવશ્ય પહોંચાડશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.